ગયા વિડીયોમાં આપણે સૃષ્ટિ મોનેરાની શરૂઆત કરી. ભાઈ મોનેરા એટલે બધા જ બેક્ટેરિયા. આ બેક્ટેરિયા આકારમાં ઘણી વિવિધતા દર્શાવે છે, જેમ કે ગોલાણું, દંડાણું, વક્રાણું અને સર્પાણું. હવે આપણે જોઈએ કે આકારમાં જ નહીં પણ પોષણ પદ્ધતિમાં પણ ઘણી બધી વિવિધતા બતાવે છે. પોષણ પદ્ધતિને આધારે બેક્ટેરિયા બે પ્રકારના છે, સ્વાવલંબી અને પરાવલંબી. બંને પ્રકારનું પોષણ દર્શાવે છે. સ્વાવલંબી એટલે સ્વયંપોષી. એ પોષણ માટે બીજા કોઈ પર આધાર નથી રાખતા, એ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો કઈ રીતે બનાવે છે? આપણે જોયું કે આ બેક્ટેરિયા એ અકાર્બનિક ઘટકોમાંથી કાર્બનિક ખોરાક બનાવે છે, અને એ બે પ્રકારે બનાવે. જો અકાર્બનિક ઘટકોમાંથી કાર્બનિક ખોરાક બનાવવા માટે પ્રકાશ શક્તિનો ઉપયોગ કરે તો એને આપણે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા કહીએ છીએ. જો અકાર્બનિક ઘટકોમાંથી કાર્બનિક ખોરાક બનાવવા માટે પ્રકાશ શક્તિનો ઉપયોગ કરે તો એને શું કહીએ છીએ? પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. અને જો આ અકાર્બનિક ઘટકોમાંથી કાર્બનિક ખોરાક બનાવવા માટે એ રસાયણ શક્તિનો ઉપયોગ કરે, રાસાયણિક શક્તિનો ઉપયોગ કરે, તો એ બેક્ટેરિયાને આપણે કેવા બેક્ટેરિયા કહીએ છીએ? રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા. સ્વયંપોષી બેક્ટેરિયા બે પ્રકારના, પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી. જો આ બેક્ટેરિયા અકાર્બનિક ઘટકોમાંથી કાર્બનિક ખોરાક બનાવવા માટે પ્રકાશ શક્તિનો ઉપયોગ કરે તો એને આપણે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા કહીએ. અને અકાર્બનિક ઘટકોમાંથી કાર્બનિક ખોરાક બનાવવા માટે રાસાયણિક શક્તિનો ઉપયોગ કરે તો એને આપણે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા કહીશું. હવે પ્રકાશ સંશ્લેષણ આપણે જાણીએ છીએ, વનસ્પતિ પણ કરે છે, પણ આ બેક્ટેરિયા જે પ્રકાશ સંશ્લેષણ કરે છે એ વનસ્પતિ કરતા એક બાબતે જુદું પડે છે. કઈ બાબત? તો વનસ્પતિ જ્યારે પ્રકાશ સંશ્લેષણ કરે છે ત્યારે ઓક્સિજન મુક્ત કરે છે, પરંતુ આ બેક્ટેરિયા પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા જ્યારે પ્રકાશ સંશ્લેષણ કરે છે ત્યારે ઓક્સિજન મુક્ત કરતા નથી. તેથી જ આ બેક્ટેરિયાને આપણે અંગ્રેજીમાં એન ઓક્સિજનિક બેક્ટેરિયા અથવા તો બિન ઓક્સિજનિક, આ પ્રકાશ સંશ્લેષણને એન ઓક્સિજનિક પ્રકાશ સંશ્લેષણ અથવા તો બિન ઓક્સિજનિક પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ. એનું ઉદાહરણ છે રોડોસ્પાઇરિલિયમ, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. હવે અકાર્બનિક ઘટકોમાંથી કાર્બનિક ખોરાક બનાવવા માટે જો રાસાયણિક શક્તિનો ઉપયોગ કરે તો એ બેક્ટેરિયાને આપણે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા કહે છે. હવે આ અકાર્બનિક ઘટકો એ કયા છે? તો આ અકાર્બનિક ઘટકો વિવિધ પ્રકારના હોઈ શકે, જેમ કે નાઇટ્રેટ, એમોનિયા અથવા તો નાઇટ્રાઇટ. આ બધાનું ઓક્સિડેશન કરીને એમાં ઓક્સિજન ઉમેરીને એ એટીપી મેળવે છે. હવે આના ઉદાહરણ કયા છે? તો રસાયણ સંશ્લેષી બેક્ટેરિયાના કેટલાક ઉદાહરણ. એક આખો સમૂહ છે બેક્ટેરિયાનો, નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા, જે શું કરે? નાઇટ્રોજનનું સ્થાપન કરે. નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયાનો સમૂહ છે એને આપણે નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા કહીએ છીએ. એ રસાયણ સંશ્લેષી બેક્ટેરિયાનું ઉદાહરણ છે. એ ઉપરાંત નાઇટ્રોસોમોનાસ, નાઇટ્રોકોકસ અને નાઇટ્રોબેક્ટર, આ પણ રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા છે. આ બધા બેક્ટેરિયા અમુક તત્વોના ચક્રીય વહનમાં મદદ કરે છે. એ તત્વો કયા છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને આયર્ન. કયા તત્વો? નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર અને આયર્ન. આ તત્વોના ચક્રીય વહનમાં મદદ કરે છે. હવે આપણે સ્વયંપોષી બેક્ટેરિયા તો જોઈ લીધા. બેક્ટેરિયામાં બે પ્રકારનું પોષણ જોવા મળે, એક સ્વયંપોષી એટલે કે સ્વાવલંબી અને બીજું વિષમપોષી એટલે કે પરાવલંબી. તો સ્વયંપોષી બેક્ટેરિયાના પ્રકાર આપણે જોયા કે એ પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી બે હોય છે. હવે વિષમપોષી અથવા તો પરાવલંબી પોષણ જોઈએ.
બેક્ટેરિયામાં પરાવલંબી પોષણ. હવે પરાવલંબી પોષણનો અર્થ તમને ખબર જ હશે. પરાવલંબી અને વિષમપોષી પણ કહેવાય. એ લોકો શું કરે? પોતાનો ખોરાક જાતે નથી બનાવતા. એ પોષણ માટે અન્ય સજીવ પર આધાર રાખે છે. બરાબર છે? જે પરાવલંબી પોષણ છે, પરાવલંબી બેક્ટેરિયા છે, એ પોષણ માટે અન્ય સજીવ પર આધાર રાખે છે. હવે જે સજીવ પર આધાર રાખે એ સજીવ જીવંત પણ હોઈ શકે અને મૃત પણ હોઈ શકે. શું? જે સજીવ પર પોષણ માટે આધાર રાખે છે એ સજીવ જીવંત પણ હોઈ શકે અને મૃત પણ હોઈ શકે. આપણે પરાવલંબી બેક્ટેરિયાના પ્રકાર જોઈએ તો એના 3 પ્રકાર છે. પહેલો પ્રકાર મૃતોપજીવી બેક્ટેરિયા. નામ પરથી ખબર પડે કે એ મૃત સડેલા કાર્બનિક દ્રવ્યોનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવશે નહીં, પણ મૃત અથવા સડેલા કાર્બનિક દ્રવ્યો પરથી એ પોતાનો ખોરાક મેળવશે. મૃતોપજીવી. મૃત સડેલા કાર્બનિક દ્રવ્યો એટલે એમાં શું આવે? તો વનસ્પતિના અથવા પ્રાણીના મૃતદેહ, સડેલી ડાળીઓ, પર્ણો અથવા તો મળમૂત્ર, એ બધામાં આપણને આ મૃતોપજીવી બેક્ટેરિયા જોવા મળે. આ બેક્ટેરિયાને આપણે વિઘટકો પણ કહીએ છીએ, કારણ કે એ છે ને વિઘટન કરે છે. કે કોઈ પણ ઘટક છે, કોઈ પણ મૃતદેહ છે, એમાં કાર્બનિક ઘટક છે એનું વિઘટન કરે છે. એ મનુષ્યની ક્રિયાવિધિ પર પણ અસર કરે છે. એના ઉદાહરણ આપ્યા છે આપણને. એક છે બેસિલસ અને સ્યુડોમોનાસ. આ બંને મૃતોપજીવી છે. ફરી એકવાર જોઈ લઈએ. મૃતોપજીવી એટલે મૃત અથવા સડેલા કાર્બનિક દ્રવ્યો ઉપર રહીને પોતાનો ખોરાક મેળવે છે. એને આપણે વિઘટકો કહીએ છીએ. મનુષ્યની ક્રિયાવિધિ પર પણ અસર કરે છે. બેસિલસ અને સ્યુડોમોનાસ એના ઉદાહરણ છે. હવે બીજો પ્રકાર છે પરોપજીવી. પરોપજીવી શબ્દ સાંભળ્યો છે? પરોપજીવી એટલે તો એ અન્ય સજીવ ઉપર જીવન ગુજારે. અન્ય સજીવ ઉપર. મૃતોપજીવી હતા એ મૃત પદાર્થમાંથી પોષણ મેળવતા હતા, પણ આ પરોપજીવી છે ને એ જીવંત સજીવોમાંથી પોષણ મેળવે છે. એટલે અન્ય સજીવ ઉપર જીવન ગુજારે છે. કયા કયા સજીવ ઉપર? તો ઘણા બધા સજીવ ઉપર, જેમ કે મનુષ્ય છે, વિવિધ પાકો છે, ગાય, ભેંસ અથવા તો પછી જીવાત, જેને આપણે પેસ્ટ કહીએ છીએ, એ બધા ઉપર જીવન ગુજારે છે. અને આ જે પરોપજીવી છે ને મોટા ભાગે રોગકારક છે. એ રોગ ફેલાવે છે. કેટલાક ઉદાહરણ જોઈએ. આ બધા યાદ રાખજો, તમને પરીક્ષામાં પૂછાય. જેમ કે કોલેરા રોગ છે, એના માટે જવાબદાર બેક્ટેરિયા વિબ્રિયો કોલેરી. ટાઇફોઇડ સાલ્મોનેલા ટાઇફી. ટીટાનસ અથવા તો ધનુર ક્લોસ્ટ્રિડિયમ ટીટાની. આ બધા બેક્ટેરિયાના નામ છે. અને આ છે મનુષ્યમાં. આપણે વનસ્પતિમાં પણ એક ઉદાહરણ જોઈએ કે લીંબુ છે. લીંબુના છોડ પર, એના પર્ણ પર અથવા તો ફળ પર જે ડાઘ જોવા મળે છે એ એક પ્રકારના બેક્ટેરિયા છે, ઝેન્થોમોનાસ સિટ્રી, જે રોગ ફેલાવે છે. રોગનું નામ છે સિટ્રસ કેન્કર. સિટ્રસ કેન્કર, જે લીંબુમાં પર્ણ અને ફળ ઉપર ડાઘ તરીકે જોવા મળે છે. ઝેન્થોમોનાસ સિટ્રી નામ યાદ રાખજો. હવે આપણે જોયા પરોપજીવી.
કે જે મોટા ભાગે નુકસાનકારક છે, રોગ ફેલાવે છે. હવે કેટલાક એવા બેક્ટેરિયા છે જે ફાયદાકારક છે, જેમ કે ત્રીજો પ્રકાર છે સહજીવી. સહજીવી શબ્દ પરથી શું લાગે છે? સાથે જીવવું, સહજીવી. અને આ જે પ્રકારનું જીવન છે એને સહજીવન કહેવાય. આપણે ઉદાહરણ તરીકે જોઈએ, આવા ફાયદાકારક છે, બેક્ટેરિયા માટે પણ ફાયદાકારક છે અને જે સજીવ ઉપર એ સહજીવન ગુજારે છે એના માટે પણ ફાયદાકારક છે. દાખલા તરીકે શિંબી કુળની વનસ્પતિ. શિંબી કુળ એટલે કઠોળ વર્ગ. જે કઠોળ વર્ગની વનસ્પતિ છે, ઉદાહરણ તરીકે મગ, ચણા, મગફળી, વાલ, વટાણા, એ બધી શિંબી કુળની વનસ્પતિ છે. એનું જે મૂળ તંત્ર હોય ને, આ મેં અહીંયા આકૃતિમાં બતાવ્યું છે, મૂળ તંત્ર. શિંબી કુળની વનસ્પતિનું મૂળ તંત્ર છે, એની અંદર આ મૂળ છે, એની અંદર આ જે બધી ગાંઠ જેવું બતાવ્યું છે ને, એને આપણે મૂળ ગંડિકા કહીએ છીએ. એ મૂળ ગંડિકાની અંદર એક પ્રકારના બેક્ટેરિયા સહજીવન ગુજારે છે. એ બેક્ટેરિયાનું નામ શું છે? તમે કદાચ સાંભળ્યું હશે, રાઇઝોબિયમ બેક્ટેરિયા. શિંબી કુળની વનસ્પતિના મૂળ તંત્રમાં મૂળ ગંડિકાની અંદર રાઇઝોબિયમ બેક્ટેરિયા સહજીવન ગુજારે છે. હવે આ રાઇઝોબિયમ બેક્ટેરિયા આપણે વાત કરી કે આ બેક્ટેરિયા ફાયદાકારક છે, તો કઈ રીતે ફાયદો કરશે? તો આ બેક્ટેરિયા છે ને, એ વાતાવરણનું જે મુક્ત નાઇટ્રોજન છે ને, વાતાવરણનું મુક્ત નાઇટ્રોજન, એનું સ્થાપન આ વનસ્પતિના મૂળ તંત્રમાં કરી આપે છે. આ જે મુક્ત નાઇટ્રોજન છે ને, એનું સ્થાપન વનસ્પતિના મૂળ તંત્રમાં કરી આપે છે. અને છેલ્લે આ નાઇટ્રોજનમાંથી શું બને છે? પ્રોટીન બને છે. તમને ખબર હશે કે આપણને કઠોળમાંથી પ્રોટીન મળે છે. કઠોળ એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. એટલે શિંબી કુળની વનસ્પતિ ની મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ બેક્ટેરિયા રહે છે અને આ રાઇઝોબિયમ બેક્ટેરિયા વાતાવરણમાંના મુક્ત નાઇટ્રોજનનું સ્થાપન મૂળ ગંડિકામાં મૂળમાં કરી આપે છે, જે પછીથી પ્રોટીન બને છે. હવે બેક્ટેરિયાને શું ફાયદો થયો? બેક્ટેરિયાને વસવાટ મળી ગયો અને પોષક દ્રવ્યો મળી ગયા, અને આ જે વનસ્પતિ છે એને શું ફાયદો થયો? તો એના મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન થયું. તો આ પ્રકારના પોષણને આપણે શું કહીએ છીએ? સહજીવી અથવા તો સહજીવન, જે બંને માટે ફાયદાકારક છે. આગળના ભાગમાં આપણે બેક્ટેરિયાની પ્રજનન પદ્ધતિ વિશે જોઈશું. અહીંયા હું તમને ટૂંકમાં જણાવી દઉં કે બેક્ટેરિયા એ લિંગી અને અલિંગી બંને પ્રકારે પ્રજનન કરે છે. અલિંગી પ્રજનન મુખ્યત્વે ભાજન અને બીજાણુ નિર્માણ બે રીતે થાય છે, અને ભાજનમાં પણ દ્વિભાજન. ડિટેલમાં આગળના વિડીયોમાં વાત કરીશું.